હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને ગાઈઝ જો આપણે ભગવાનની ગણપતિ દાદાની આરતી ને બધું કરીને તો બધું કરી દીધું છે અને અત્યારે સરોજ શું કરી રહી છે? સરોજ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો શું કરે સરોજ અત્યારે? જો હું અત્યારે તો મસાલા રોટલી બનાવું છું, મસાલા ભાખરી. મસાલા ભાખરી. ઓહો. તો ગાઈઝ જો અમારે સરોજ અત્યારે નાસ્તામાં મસાલા રોટલી જ કહેવાય ને નહીં? હા, જે કોઈ તમે જે ઈચ્છા પડે નામાં લેવાનું. આપણે દેશી હારા નહીં? હવે જે નામાં હોય ને આ લેવાનું, જે રસોઈની આપણે જાતે બનાવી દેવાની. બરાબર. અને સર પછી એવું તો દાળ ઢોકળી બનાવી દેજે. દાળ ઢોકળી બનાવી દઈશ. મેં મસ્ત કોથમીર નાખી છે અને મસ્ત બનાવેલું. મેં અમિત ખાય એમનું તબિયત ખુશ થઈ જાય. હા, બરાબર. અને સરોજ આજે તાર પેલા બેનર બનાવડાયા હતા ને? હા. આ બ્લાઉઝના ને ડ્રેસના ને તો બે બેનર છે ને હમણાં પોર્ટરથી આવી જશે કુરિયરમાં. હા. પેલા ભાઈબંધે કીધું છે કે હું મોકલાવું છું, હો ને? હારું તો આજે લગાવી દેજે આપણે, હો? આજે લગાવવું પડે ને. આજે શુક્રવાર છે. આપણે છે ને બે પછી દિવસ કમ ઓળતા બેસી જાય અને શ્રાદ્ધ દઈ જાય પછી શ્રાદ્ધમાં તો આપણે સારું કામ નહીં કરતા. ના તો પણ આપણે છે ને આજે લગાવી દેજે એટલે બરાબર. હા. અને ચા બનાવવાની છે, દૂધની થેલી લાવી દીધી છે મેં, તો આપણે ચા બનાવીશું. તો ગાઈઝ હવે ચા નાસ્તોમાં ચા બનાવવાનું બાકી છે. તો જો મેં અત્યારે તપેલીની અંદર ચા દૂધ ને એવું બધું રેડી કરીએ આપણે, કારણ કે આજે બહુ મોડું થઈ ગયું છે. સર લાઇટર ક્યાં મૂક્યું? લાઇટર પેલામાં મૂકી દો. તો ગાઈઝ જેને ચા નાસ્તો કરવાનો બાકી હોય આવી જાય આપણે જોડે. અને ગરમા ગરમ મસાલાવાળી રોટલી બનાવી છે સરોજે અને મસ્ત આદુવાળી ચા બનાવું છું. તો જે કોઈને બાકી હોય ચા નાસ્તો કરવાનો આવી જાય આપણે ત્યાં ગાડી. તો ગાઈઝ આજે ગણપતિ વિસર્જન કરવાના તો આજે વિચાર હતો પણ પછી કાલે 11 છે અમિત, એટલે કાલે જ વિસર્જન છે. થાય. આપણે 10 દિવસ રાખીને 11મા દિવસે વિસર્જન કરીશું ગણપતિનું. તો આપણે કાલે ગણપતિ દાદાનું વિસર્જન આજે એમબી ના થાય. અને મમ્મીને ને એમને કોઈ ચાલવાની તકલીફ પડે એટલે ગાઈસ છે ને જોઈએ વાતાવરણ જોઈને જ જઈશું અમે. અને જોઈએ હવે કાલે વરસાદ ના પડે, કોરું હોય ને તો છોકરાઓને પેલું સિદ્ધિવિનાયક મંદિર જોયું નહીં ને અમારા વિરાટજીને મેં ખાસો ટાઈમથી નાના હતા ત્યારે લઈ ગયો હતો. તો પછી દર્શને કરાવી આવીએ. તો આજે તો જમવામાં શું છે સરોજ? આજે જમવામાં શું દાળ ઢોકળી બનાવીએ. વાંધો નહીં, દાળ ઢોકળી બનાવી અને થોડા ભાત બનાવજો મારા માટે. તો તમારે. ગાઈઝ આજે તો દાળ ઢોકળી ખાવાનું મન થયું છે, કારણ કે વાતાવરણ વરસાદનું છે અને ગરમા ગરમ કંઈક દાળ ઢોકળી જેવું ખાવાનું મન થયું હતું. તમે દાળ ઢોકળી શું ખાશો? અત્યારે તમે રોટલી જ ખાઈને ઘરે જવાના છો ને? કે ચા નાસ્તો તો આપણે 11 વાગે કરીએ છીએ તો ખાવાનું ક્યાં હોય પછી? એ વાત સાચી. તો ગાઈઝ એમાં એવું છે કે અમારા સરોજ છે ને શું છે કે થોડી હેલ્પ કરાવવી પડે, નકર પછી એવું થાય કે મને હેલ્પ નહીં કરાવતા કે, એટલે આપણે છે ને ઘરે હોઈએ ને તો થોડી હેલ્પ કરાવી દઈએ ને. એમ બી દરેક જેન્ટ્સને હું કહું છું, દરેક પતિઓને કહું કે થોડી પત્ની કરાવતી રહે, કે પત્નીઓ થાકી જાય કામ કરી. છોકરાઓને મૂકવા જવાનું હોય, પછી લેવા જવાનું હોય, પછી બધું થોડું એ બધું એટલું એને પહોંચી ના વળે એટલે આપણે ઘરે હો ને તો હું એને હેલ્પ કરાવી દઉં. બીજું તો ના કરાવીએ પણ આવું થોડું કરીએ. ચપ્પુએ ગયું તો ગાઈસ આવું છે. આપણે ઘરે હોઈએ તો થોડી હેલ્પ કરાવી દઈએ તો શું છે કે એને થોડું એટલો કામનો લોડ ઓછો રહે. તો બસ જો હવે ચા બની જાય એટલે પછી ચા નાસ્તો કરીને અને આપણે જવાનું છે ગાડી લઈને. તો જોઈએ છે હવે ક્વાર્ટરમાં કઈ ટ્રીપ આવે છે કે હજુ કોઈ આવ્યું નથી. ઓફલાઈનની ટ્રીપ આવી નહીં અને ક્વાર્ટરની ટ્રીપ પણ હજુ આવી નહીં. તો હવે આપણે જઈએ. આવે જો ને તમારું મોટર મશીન છે ને એ હરખું કરેલું.
મારે કેટલું બધું સીવવાનું બાકી રહ્યું છે, બ્લાઉઝ ને બધું, ડ્રેસ ને બધું બધાનું. જોઈ લઈએ. ચાલ ને હું તને પૂછી જોજો. એને રાખ્યું છે મેં સિલાઈ બધું. મશીનની મોટર શરતને ગાઈસ બગડી ગઈ છે, તો કેટલા ટાઈમથી કહે છે કે હીટ મારે છે. કેટલા ટાઈમથી કહે છે ગાઈસ. જો આપણે શરત માટે સિલાઈ કામ કરે છે એનું એક જાહેરાત માટેનું બેનર બનાવડાવ્યું હતું, તો બેનર આવી ગયું છે અને ક્વાર્ટરવાળો હમણાં જ આપીને ગયો છે. હું તમને બતાવું. તો ગાઈસ જો આવું બેનર મેં બનાવડાવ્યું છે, તો સાડીમાં ફોલ ઇન્ટરલોક, બ્લાઉઝ, ડ્રેસ અને સિલાઈના દરેક જાતના કામ સંતોષકારક રીતે કરી આપવામાં આવશે. લેડીઝ કટલરીની દરેક આઇટમ મળશે. સરોજબેન રાજપૂત, બીજા રામનગર સોસાયટી, જગદીશ સોસાયટીની બાજુમાં, ગુરુકૃપા સ્કૂલ રોડ, CTM. તો જો ગાઈઝ આ રીતનું બેનર બનાવ્યું છે અને આજે લગાવી દેવાનું છે. હા, તો મેં એને 2 કીધા હતા પણ એક જ બનાવ્યું, કંઈ વાંધો નહીં. તો ગાઈઝ જો અમે બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે. અમારા સરોજીને બરાબરની ભૂખ લાગી હતી. હે સરસ? ભૂખ લાગે જ ને. તો ગાઈઝ જો મસ્ત ગરમા ગરમ રોટલી મસાલાવાળી અને ચા છે, તો ફટાફટ ચા નાસ્તો કરી અને કામકાજે લાગી જઈએ પછી. તો ગાઈઝ અમારા સરોજ અત્યારે કંઈક નવી આઈટમ બનાવે છે. સરોજ શું બનાવે છે? તો મોમોસ બનાવે છે. તો હજુ તો પહેલી વાર બનાવે છે નહીં સરોજ? યુટ્યુબ ઉપર જોયું છે વિડીયો અને એ જોઈને બનાવે છે. તો અત્યારે કોબીજ સમારે છે, ક્રશ કર્યું છે અને ચોકર કહેવાય સર. તો ગાઈઝ અમારા વિરાજ આવી ગયો છે મમ્મીની હેલ્પ કરવા માટે. તો આ જો ચોકરમાં બધું ક્રશ કરે છે અને સરોજ અત્યારે ગાજર ને કેપ્સિકમ મરચાં સમારેલું છે. હજુ ઝીણું કરી દે હજુ. તો એ તે પણ જો આવું કરે. તમે લોડ પાડી દેવાના પર એટલે લઈ થયું. બસ મારું નામ દઈ દીધું. તો ગાઈસ જો બરાબર તું મીઠામાં એકદમ નાખી કરી દીધું છે. તો સરોજ આજે તો ભૂકા બોલાવી નાખવાના છે મોમોસના. આ તો કઈ ટ્રાય જસ્ટ ખાવાનું નહીં, કોઈ નહીં. ખાવાનું નહીં તો શું સોમાં મૂકવાનું છે? યસ યુ આર રાઈટ. યા તો ફરતી નહીં. તો જો ગાઈસ અમારી સ્કૂલની મારી છોકરી આવી છે, મારી વિદ્યાર્થીનીઓ. હાય દીક્ષિતા, એન્જલ, ધ્રુવી, જાનવી, આ કોણ છે? બરાબર બધા મારા જે ટીચર્સ ડે હતો એટલે બધા મળવા આવ્યા છે. અને ગિફ્ટ બી તો આપી ગાઈસ જો પાછા મારા માટે બધા ગિફ્ટ લઈને આવ્યા છે. અને આ લેટર લખીને આયા કઈ હા, ખબર નહીં. ટીચર્સ ડેનું કાર્ડ બનાવ્યું છે, બહુ સરસ લેટરમાં પાછળ જો. લેટર. સરસ. થેન્ક યુ સો મચ. મસાલો ખાલી શેકી તો ગાઈસ જો સરોજ અત્યારે મસાલો ફ્રાય તો કરવો પડતો હશે. તો ગાઈસ જો સરોજે કઢાઈમાં મસાલો બહુ મસ્ત નાખી સુગંધ આવે. હા મીઠ જોરદાર હે છે. ને. તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પણ મને લાગે છે કે સારો જ અમે જશે. તો આપણે બિઝનેસ ચાલુ કરી દી. શેનું? મોમોસનો? લો એટલે બધા બિઝનેસ જ કરે તારે. બધા બિઝનેસ જ કરી લેવા છે. હવે તો આટલા કેટલા બિઝનેસ કરવા છે? સિલાઈ કામનું કરવું છે, જ્વેલરીસનું કરવું છે, નાસ્તાનું મોમોસ કરવું છે. બનાવીએ અમે ઘરેથી બનાવીએ અમે તો આપણે, અને ઘરેથી બનાવીને આપીએ. એવું? હા, ઓનલાઈન આપણે લઈશું આપણે ઓર્ડર આપે આવે તો આપણે બનાવી. બધી નમકીન લાવી દીધી છે. જો આખી કોથરી ભરી દીધી જો પડીકાથી જો. બધી નમકીન ભેગી કરી છે અને પાપડ શેક્યા છે બહાર લેવા જવું પડશે. અડધો જ વેચાઈ ગયું. અને વિરાટ ટામેટા અને સરળ ડુંગળી ને બધું કાપે છે. વિરાટ સોસ બધો ભેગો ના કરતો. તો ગાઈસ જો મારા સાડીનો ફોન આવ્યો છે. તાર માસી મારી સાડી થાય. તો ગાઈસ જોઈ શકો છો મસ્ત એવું બનાવી દીધું છે સરોજે. ડુંગળી ને બધું નાખીને મિક્સ કરી દીધું છે. તીખું લાગ્યું મને તો બહુ પણ અમે
હા તો જ મોઢું ફ્રેશ થઈ જવાનું આજે તો લીંબુ ને બીંબુ જો ને નાખ્યું બરાબરનું નીચોડીને પણ અંદરના બિયા ના નીકળી જાય. ના બિયા ના આવે. તો ગાઈસ ચલો હવે કરીએ હવે આ તો નાસ્તો. કાકા ચલો આવી જાઓ જેને ખાવો એ. તો ગાઈસ ચલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને આવતીકાલે સવારે નવા વ્લોગથી નવા દિવસથી શરૂઆતથી મળીશું. તો ચલો બધા ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અમારે ગણપતિ વિસર્જન છે. કાલે તો ગાઈસ કાલે સવારે અમારે ગણપતિ વિસર્જન કરવાના છે. તો જોઈએ હવે બધી નદીમાં તો બંધ કર્યું છે બધું વિસર્જનનું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાળા લે તો ચલો ગાઈસ હવે કાલે મળીશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.